દરેક વ્યક્તિ જે આ વિડિયો જુએ છે તે પૈસા કમાવવા માંગે છે, પરંતુ શું તમે જાણો છો કે પૈસા કમાવવા માટે માત્ર મહેનત અને શિસ્ત જ નહીં, પરંતુ સૌથી મહત્વનું છે તમારું મની માઇન્ડસેટ. આ માઇન્ડસેટ જ તમને તમારી કમાણી વધારવાની અસલી ચાવી આપે છે. તેથી અમે લઈ આવ્યા છીએ મેક એપિક મની ની ઓડિયો બુક, જે તમને જણાવશે કે તમે પણ તમારું સાચું મની માઇન્ડસેટ કેવી રીતે વિકસાવી શકો છો. તો ચાલો જાણીએ એ બાબતો જે તમારી આર્થિક સ્થિતિ બદલી શકે છે. ચેપ્ટર 1, વાય શુડ આઈ ઇવન કેર અબાઉટ મની? શા માટે પૈસાની ચિંતા કરવી જોઈએ? આ સવાલ ઘણા લોકોના મનમાં આવે છે. ઘણીવાર આપણે પૈસાનું મહત્વ નજરઅંદાજ કરી દઈએ છીએ અથવા એવું વિચારીએ છીએ કે પૈસો ફક્ત એક સાધન છે જેને આપણે ફક્ત જરૂરિયાત પૂરતો જ ખર્ચવો જોઈએ. પરંતુ જો આપણે ઊંડાણપૂર્વક વિચારીએ તો આપણને સમજાય છે કે પૈસો આપણા સપનાઓ પૂરા કરવામાં, આઝાદી મેળવવામાં અને બહેતર જીવન જીવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ધારો કે તમે એક યુવાન છો અને તમારું સપનું છે કે તમે પોતાની કંપની શરૂ કરો. શું તમે પૈસા વિના આ સપનું પૂરું કરી શકો? બિલકુલ નહીં. જો તમારી પાસે પૈસા નથી તો તમે ન તો તમારો વ્યવસાય શરૂ કરી શકશો, ન તો તેને ચલાવવા માટે જરૂરી સંસાધનો એકત્ર કરી શકશો. આમ એ સ્પષ્ટ છે કે પૈસો ફક્ત એક સાધન નથી, પરંતુ તે તમારા સપનાઓની ચાવી હોઈ શકે છે. અંકુર વારિક આ વિષયે ખૂબ સરસ વાત કરે છે કે આપણા મનમાં પૈસા વિશે જે ધારણા બને છે તે બાળપણથી જ રચાય છે. આપણે બધાએ ક્યારેક સાંભળ્યું હશે કે પૈસો ખરાબ વસ્તુ છે, પૈસાથી સુખ નથી મળતું, અથવા પૈસો બધું નથી. આ વિચાર આપણા મનમાં ઘર કરી જાય છે અને આપણે પૈસાથી દૂર ભાગીએ છીએ અથવા તેનો સાચો ઉપયોગ નથી કરી શકતા. પરંતુ શું આ વિચાર સાચો છે? વિચારો, જો આપણે પૈસાને ફક્ત એક સાધન તરીકે જોઈએ તો આપણે તેનો ઉપયોગ આપણી ખુશી અને આઝાદી માટે કરી શકીએ. એક ઉદાહરણથી આને સમજીએ. ધારો કે રાજ નામનો એક વ્યક્તિ છે જેનું સપનું હતું કે તે પોતાના પરિવાર સાથે વિશ્વભરની યાત્રા કરે અને પોતાની પત્નીને શાનદાર જીવન આપે. પરંતુ જ્યારે તે પૈસા કમાવવા માટે કામ કરતો હતો ત્યારે તે હંમેશા એવું વિચારતો કે પૈસો ફક્ત એક જરૂરી વસ્તુ છે જે તેની જરૂરિયાતો પૂરી કરી શકે. તે હંમેશા એવું વિચારતો કે પૈસાથી સુખ ખરીદી શકાતું નથી. પરંતુ જ્યારે તેણે પૈસાને સાચી રીતે સમજ્યો અને રોકાણ કરવા વિશે વિચાર્યું ત્યારે તેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. રાજે પોતાની બચત વધારી, સાચું રોકાણ કર્યું અને થોડા વર્ષો બાદ તે આર્થિક રીતે સ્વતંત્ર બની ગયો. હવે તેને પૈસાની કમી નહોતી લાગતી અને તેણે પોતાના પરિવાર સાથે ઘણા દેશોની યાત્રા કરી. આ ઉદાહરણથી સાબિત થાય છે કે પૈસો ફક્ત આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે જ નથી, પરંતુ તેનો ઉપયોગ આપણે આપણી ખુશીઓ અને સ્વતંત્રતા માટે પણ કરી શકીએ. અંકુર વારિક કહે છે કે પૈસા વિશેની આપણી માનસિકતા બદલવી જોઈએ. આપણે સમજવું જોઈએ કે પૈસો ખરાબ વસ્તુ નથી, પરંતુ તે એક સાધન છે જે આપણને આપણા લક્ષ્યો સુધી પહોંચવામાં મદદ કરે છે. આ ચેપ્ટરમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જો આપણે પૈસાને સાચી રીતે સમજીએ અને તેનો યોગ્ય ઉપયોગ કરીએ તો આપણે ફક્ત આર્થિક સ્વતંત્રતા જ નહીં, પરંતુ આપણા જીવનમાં વધુ ખુશીઓ પણ લાવી શકીએ. પૈસા સાથે જોડાયેલા મિથ્યાઓને તોડીને આપણે આપણી વિચારસરણી બદલી શકીએ છીએ અને આપણા જીવનને નવી દિશા આપી શકીએ. તેથી પૈસાની ચિંતા કરવી એ આપણા જીવનને બહેતર બનાવે છે અને આપણા સપનાઓ પૂરા કરવામાં પણ મદદ કરે છે. આ જ છે અસલી આર્થિક સ્વતંત્રતા, જે આપણને ખુશહાલ અને સંતુષ્ટ જીવન જીવવાનો મોકો આપે છે. ચેપ્ટર 2, નાઉ આઈ રિયલી વોન્ટ ટુ અર્ન સમ મની. હવે હું ખરેખર પૈસા કમાવવા માંગુ છું. આ વિચાર આજના સમયમાં દરેકના મનમાં આવે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું બેંક બેલેન્સ વધે અને તે આર્થિક રીતે સ્વતંત્ર બને. પરંતુ સવાલ એ છે કે પૈસા કમાવવા માટે સૌથી જરૂરી વસ્તુ શું છે? આનો જવાબ એકદમ સ્પષ્ટ છે: સ્કિલ્સ. અંકુર વારિક આ વિશે વિસ્તૃતમાં જણાવે છે કે પૈસા કમાવવા માટે સૌપ્રથમ આપણે આપણી ક્ષમતાઓને ઓળખવી જોઈએ અને પછી તેને યોગ્ય દિશામાં વિકસાવવી જોઈએ. જો તમે એક સારા કલાકાર છો તો તમે તમારી કલાથી પૈસા કમાઈ શકો. જો તમે સારા લેખક છો તો તમે લેખનથી પૈસા કમાઈ શકો. આ જ રીતે જો તમે કોઈ ખાસ ક્ષેત્રમાં નિષ્ણાત છો તો તે ક્ષેત્ર સાથે જોડાયેલી સેવાઓ આપીને પૈસા કમાઈ શકો. પૈસા કમાવવાના બે મુખ્ય પ્રકાર છે: એક્ટિવ ઇન્કમ અને પેસિવ ઇન્કમ. આ બંને આવકના પ્રકારો દરેકે સમજવા જોઈએ, કારણ કે આનાથી જ આપણને આર્થિક સ્વતંત્રતા તરફ આગળ વધવાનો રસ્તો મળે છે. સક્રિય આવક એ છે જે આપણને કોઈ કામ કે નોકરીના બદલામાં મળે છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ કંપનીમાં કામ કરો છો તો તમને પગાર મળે છે, તે સક્રિય આવક છે. જ્યારે નિષ્ક્રિય આવક એ છે જે કોઈ ખાસ કામ વિના મળે છે, જેમ કે તમારી પ્રોપર્ટીનું ભાડું અથવા તમારા રોકાણમાંથી મળતું વળતર. નિષ્ક્રિય આવકનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમને સમયની સ્વતંત્રતા આપે છે. તમે કામ પર ઓછો સમય ખર્ચીને પણ પૈસા કમાઈ શકો છો અને બાકીના સમયમાં તમારી રુચિઓ કે અન્ય કામો પર ધ્યાન આપી શકો છો. હવે વિચારો, જો તમે સામાન્ય નોકરી કરો છો તો તમારી આવક મર્યાદિત હોય છે અને તે ફક્ત ત્યારે જ મળે છે જ્યારે તમે કામ કરો છો.
પરંતુ જો તમે નિષ્ક્રિય આવકના સ્ત્રોતો પર ધ્યાન આપો તો તમે ઓછી મહેનતે પણ પૈસા કમાઈ શકો છો. ઉદાહરણ તરીકે, ધારો કે રીતિકા એક ડિજિટલ માર્કેટિંગ નિષ્ણાત છે. તે એક કંપનીમાં કામ કરે છે અને તેના કૌશલ્યો માટે તેને સારા પૈસા મળે છે. પરંતુ રીતિકા જાણે છે કે ફક્ત સક્રિય આવક પર નિર્ભર રહેવું યોગ્ય નથી. તેથી તેણે પોતાના ડિજિટલ માર્કેટિંગ જ્ઞાનને શેર કરવા માટે એક ઓનલાઈન કોર્સ બનાવ્યો અને તેને વેચવાનું શરૂ કર્યું. હવે રીતિકાને તેની સક્રિય નોકરી ઉપરાંત કોર્સ વેચાણથી પણ નિષ્ક્રિય આવક મળે છે અને તે દિવસે દિવસે પોતાની આર્થિક સ્થિતિને મજબૂત કરી રહી છે. આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટની મદદથી પૈસા કમાવવાની અસંખ્ય તકો છે. પછી તે ફ્રીલાન્સિંગ હોય, ડિજિટલ માર્કેટિંગ હોય કે પોતાનો બિઝનેસ શરૂ કરવો હોય, દરેક વ્યક્તિ પોતાની રુચિ અને કૌશલ્યોના આધારે પૈસા કમાઈ શકે છે. જો તમે કંઈક નવું કરવા માંગો છો તો તમારે ફક્ત તમારા કૌશલ્યોને ઓળખવાની જરૂર છે અને પછી તેને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર લાગુ કરવાનું છે. ઉદાહરણ તરીકે, જો તમને લખવાનો શોખ છે તો તમે બ્લોગ લખી શકો છો કે પુસ્તકો પ્રકાશિત કરી શકો છો. જો તમે ટેકનિકલ નિષ્ણાત છો તો તમે ઓનલાઈન કોર્સ બનાવી શકો છો કે એપ્સ અને સોફ્ટવેર બનાવી શકો છો. ઇન્ટરનેટની મદદથી આજે કોઈપણ વ્યક્તિ માટે પૈસા કમાવવું સરળ બન્યું છે. બસ જરૂર છે યોગ્ય દિશામાં મહેનત અને સાચા કૌશલ્યોને ઓળખવાની. ચેપ્ટર 3, સો ધેટ આઈ કેન સ્પેન્ડ ઇટ, તાકે હું તેને સ્માર્ટ રીતે ખર્ચ કરી શકું. આ એક એવો સવાલ છે જે આપણને વારંવાર પરેશાન કરે છે. આપણામાંથી ઘણા લોકો વિચાર્યા વિના ખર્ચ કરે છે અને પછી પસ્તાય છે. પરંતુ જો આપણે આપણી કમાણીને સાચી રીતે ખર્ચવી હોય તો સૌપ્રથમ આપણે આપણી જરૂરિયાતો અને ઈચ્છાઓ વચ્ચેનો ફરક સમજવો જોઈએ. અંકુર વારિક આ વિશે ખૂબ મહત્વની વાતો જણાવે છે. તેઓ કહે છે કે ઘણીવાર લોકો પોતાની ઈચ્છાઓને જરૂરિયાતો સાથે ભેળવી દે છે અને આ જ કારણે બિનજરૂરી ખર્ચ કરી બેસે છે. જો આપણે સમજી શકીએ કે આ વસ્તુ આપણને ખરેખર જોઈએ છે કે તે ફક્ત એક ક્ષણિક ખુશી છે તો આપણે ઘણા બિનજરૂરી ખર્ચથી બચી શકીએ. ધારો કે રાકેશ એક યુવાન છે જે હાલમાં જ એક સારી નોકરીમાં જોડાયો છે. તેને હંમેશા નવા કપડાં, મોંઘા ગેજેટ્સ અને ગાડીઓનો શોખ હતો. શરૂઆતમાં તે આ વસ્તુઓ પર ઘણો ખર્ચ કરતો હતો, પરંતુ પછી તેને અહેસાસ થયો કે આ વસ્તુઓથી તેને અસલી ખુશી નથી મળી રહી. જ્યારે તેણે પોતાની બચત પર ધ્યાન આપવાનું શરૂ કર્યું તો તેને સમજાયું કે ઘણા ખર્ચ એવા હતા જેનો કોઈ ખાસ અર્થ નહોતો, જેમ કે દર મહિને નવા જૂતા કે આઉટફિટ્સ ખરીદવા. રાકેશે પોતાની પ્રાથમિકતાઓ બદલી અને સમજ્યું કે દરેક ખર્ચનું મૂલ્યાંકન કરવું કેટલું જરૂરી છે. હવે તે પહેલા વિચારે છે કે શું આ વસ્તુ તેની જરૂરિયાત છે કે તે ફક્ત દેખાડા માટે ખરીદી રહ્યો છે. તે આને પોતાની ખુશી અને લાંબા ગાળાના લક્ષ્યો સાથે જોડીને જુએ છે. તેથી જ્યારે આપણે ખર્ચ કરીએ ત્યારે આપણે પોતાને આ સવાલ જરૂર પૂછવો જોઈએ: શું આ ખર્ચ ખરેખર જરૂરી છે? શું આ મારા લાંબા ગાળાના લક્ષ્યોને પૂરા કરવામાં મદદ કરશે? અહીં માઇન્ડફુલ સ્પેન્ડિંગ નો એક ખૂબ સારો ખ્યાલ છે, જેનો અર્થ છે પૈસાને સમજદારીપૂર્વક અને યોગ્ય જગ્યાએ ખર્ચવો. આનો અર્થ એ નથી કે આપણે પૈસાને ફક્ત બચાવવો જોઈએ, પરંતુ એ કે આપણે આપણો પૈસો એવી વસ્તુઓ પર ખર્ચવો જોઈએ જે આપણી ખુશીઓ અને લાંબા ગાળાના લક્ષ્યો સાથે મેળ ખાય. એક ઉદાહરણથી આને વધુ સ્પષ્ટ કરીએ. ધારો કે પ્રિયંકાને મોંઘા કાફેમાં ખાવાનો ખૂબ શોખ હતો. તે દર અઠવાડિયે પોતાના મિત્રો સાથે બહાર જતી હતી અને ઘણો ખર્ચ કરતી હતી. પરંતુ જ્યારે તેણે પોતાના ખર્ચનું મૂલ્યાંકન કર્યું તો તેને સમજાયું કે આ ખર્ચ તેની લાંબા ગાળાની ખુશીઓમાં યોગદાન નથી આપી રહ્યો. પ્રિયંકાએ નિર્ણય લીધો કે તે થોડા સમય માટે બહાર ખાવાનો ખર્ચ ઘટાડશે અને તેના બદલે પોતાની પસંદગીની પુસ્તકો ખરીદવા અને ઓનલાઈન કોર્સ કરવા પર પૈસા ખર્ચશે. હવે પ્રિયંકા પાસે ન માત્ર સારી પુસ્તકો છે, પરંતુ તે પોતાના કૌશલ્યો પણ વધારી રહી છે. આ રીતે માઇન્ડફુલ સ્પેન્ડિંગનો અભ્યાસ આપણને ફક્ત બચત વધારવામાં જ નહીં, પરંતુ આપણી ખુશીઓ અને લક્ષ્યો માટે પૈસાને યોગ્ય રીતે ખર્ચવાની દિશામાં પણ મદદ કરે છે. ચેપ્ટર 4, બટ પીપલ ટેલ મી આઈ શુડ સેવ, પરંતુ લોકો કહે છે કે મારે બચત કરવી જોઈએ. આ સવાલ ઘણા લોકોના મનમાં આવે છે અને ઘણીવાર આપણે વિચારીએ છીએ કે બચત ફક્ત એક લાંબી પ્રક્રિયા છે જેમાં પૈસા રાખવામાં આવે છે જેથી ભવિષ્ય માટે કોઈ સંકટમાં કામ આવે. પરંતુ અંકુર વારિક આ વિશે એક અન્ય મહત્વનો દૃષ્ટિકોણ આપે છે. તેઓ જણાવે છે કે બચત ફક્ત ભવિષ્ય માટે પૈસા રાખવાનો રસ્તો નથી, પરંતુ તે તમને આર્થિક સુરક્ષા પણ આપે છે. જો તમારી પાસે બચત છે તો કોઈપણ અણધારી કે આપાતકાલીન સ્થિતિમાં તમે માનસિક શાંતિ અનુભવી શકો છો. ઘણા લોકો વિચારે છે કે બચત માટે મોટી રકમની જરૂર હોય છે, પરંતુ વારિક કહે છે કે શરૂઆત નાના પગલાઓથી કરવી જોઈએ. તેઓ સૌપ્રથમ ઇમરજન્સી ફંડ બનાવવાની સલાહ આપે છે. ઇમરજન્સી ફંડ એ પૈસો છે જે આપણને અચાનક આવતા ખર્ચ માટે તૈયાર રાખે છે. આ ફંડ ઓછામાં ઓછું 6 મહિનાના ખર્ચને આવરી લેવા જેવું હોવું જોઈએ. ધારો કે રાજીવ એક પરિવારનો મુખ્ય વ્યક્તિ છે અને તેને અચાનક નોકરીમાંથી છૂટો મળે છે. જો તેની પાસે ઇમરજન્સી ફંડ હોય તો તે તણાવ વિના પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકે છે. પરંતુ જો તેની પાસે બચત ન હોય તો તેને જીવનમાં મોટી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
વારીક એ પણ જણાવે છે કે નાની અને મોટી બચત યોજનાઓ બનાવવી જરૂરી છે. નાની બચતોમાં, જેમ કે દર મહિને ચોક્કસ રકમ બચાવવી, રોકાણ કરવું કે ખર્ચ પર ધ્યાન રાખવું, તમે મોટી બચત તરફ આગળ વધી શકો છો. જેમ જેમ તમે બચત વધારો છો, તેમ તમને વધુ આર્થિક સ્વતંત્રતા મળે છે. ઉદાહરણ તરીકે, જો તમે દર મહિને 500 રૂપિયા બચાવો અને તેને 1 વર્ષ માટે રોકાણ કરો, તો 1 વર્ષ બાદ તમને સારું એવું વળતર મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં મદદ કરશે. વારીક એ પણ કહે છે કે બચતની ટેવ નાની ઉંમરથી જ શરૂ કરવી જોઈએ. જો આપણે શરૂઆતથી જ બચતની આદત બનાવીએ, તો આગળ જતા આપણે વધુ સારી આર્થિક સ્થિતિમાં હોઈશું. ચેપ્ટર 5 એન્ડ યુઝ ધ મની ટુ પ્રોટેક્ટ મી, અને મારા પૈસાનો ઉપયોગ મારી સુરક્ષા માટે કરો. આ સવાલ આપણા મનમાં ત્યારે આવે છે જ્યારે આપણે સમજીએ છીએ કે પૈસો ફક્ત ખર્ચવા માટે નથી, પરંતુ તેનો ઉપયોગ આપણી સુરક્ષા અને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પણ કરવો જોઈએ. અંકુર વારીક આ વિશે એક ખૂબ મહત્વનો સિદ્ધાંત જણાવે છે, વીમો. તેઓ કહે છે કે વીમો ફક્ત ખર્ચ નથી, પરંતુ તે એક એવું રોકાણ છે જે આપણને અનિશ્ચિતતાઓથી બચાવે છે અને આપણી આર્થિક સુરક્ષાને સુનિશ્ચિત કરે છે. વીમાના માધ્યમથી આપણે જીવનમાં આવતી અચાનક મુશ્કેલીઓ અને સંકટોથી બચી શકીએ છીએ, જેમ કે આરોગ્ય વીમો, જીવન વીમો અને સંપત્તિ વીમો. આ બધા વીમાના પ્રકારો છે જે આપણા અને આપણા પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિને અચાનક કોઈ ગંભીર બીમારી થાય અને તેને હોસ્પિટલમાં દાખલ થવું પડે, તો આરોગ્ય વીમો તેની આર્થિક મદદ કરે છે. જો આ વ્યક્તિએ વીમો ન લીધો હોત, તો તેને હોસ્પિટલના ખર્ચ માટે મોટી રકમ ખર્ચવી પડત, જે તેના માટે મોટો આર્થિક બોજ બની શકત. બીજું ઉદાહરણ લઈએ. ધારો કે શિવાનીના પરિવારમાં કોઈ સભ્ય અચાનક બીમાર થઈ જાય અને તેને ઈલાજ માટે હોસ્પિટલ જવું પડે. જો શિવાની પાસે આરોગ્ય વીમો હોય, તો તે ન માત્ર તેના તબીબી ખર્ચને આવરી લઈ શકે છે, પરંતુ તેને માનસિક શાંતિ પણ મળે છે, કારણ કે તે જાણે છે કે તેની આર્થિક સુરક્ષા માટે વીમો છે, જે અનિશ્ચિતતાઓથી તેને બચાવશે. વારીક એ પણ જણાવે છે કે વીમાને ખર્ચના બદલે રોકાણ તરીકે જોવો જોઈએ. આ ફક્ત પૈસા ખર્ચવાની વાત નથી, પરંતુ તે તમારા અને તમારા પરિવારના ભવિષ્યને સુરક્ષિત રાખવાનો રસ્તો છે. યોગ્ય વીમા યોજના તમને કોઈપણ આકસ્મિક સ્થિતિમાં આર્થિક રીતે સંભાળવામાં મદદ કરે છે. ચેપ્ટર 6 બટ વોટ આઈ રિયલી વોન્ટ ઇઝ ટુ ગ્રો માય મની. પરંતુ હું ખરેખર મારા પૈસાને વધારવા માંગુ છું. આ સવાલ દરેકના મનમાં આવે છે જ્યારે તે વિચારે છે કે જો મારે ખરેખર મારા પૈસાને વધારવા હોય, તો મારે શું કરવું જોઈએ. અંકુર વારીક આ સવાલનો ખૂબ સારો જવાબ આપે છે. તેઓ કહે છે કે પૈસાને સાચી રીતે રોકાણ કરવાથી જ અસલી સંપત્તિ બનાવી શકાય છે. જ્યારે આપણે રોકાણ કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત આપણી બચતને વધારતા નથી, પરંતુ આપણી સંપત્તિનું નિર્માણ પણ કરીએ છીએ. રોકાણના ઘણા રસ્તાઓ છે, જેમાં સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, રિયલ એસ્ટેટ અને અન્ય રોકાણના સાધનો મુખ્ય છે. ઉદાહરણ તરીકે, જો તમે સ્ટોક માર્કેટમાં રોકાણ કરો છો, તો તમારે સમજવું જોઈએ કે શેરનું મૂલ્ય કેવી રીતે વધે છે અને ઘટે છે. ધારો કે અંશુએ એક સારી કંપનીના શેર ખરીદ્યા, અને સમય જતાં કંપનીનું પ્રદર્શન સુધર્યું. જેમ જેમ કંપનીની વૃદ્ધિ થાય છે, તેમ અંશુના રોકાણનું મૂલ્ય પણ વધવા લાગે છે. જો અંશુએ યોગ્ય સમયે રોકાણ કર્યું અને શેરોને લાંબા સમય સુધી જાળવી રાખ્યા, તો તે પોતાની સંપત્તિને ખૂબ સારી રીતે વધારી શકે છે. આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ એ બીજો રસ્તો છે, જ્યાં તમે મોટું રોકાણ નથી કરતા, પરંતુ થોડું થોડું રોકાણ કરીને ઘણા પ્રકારના રોકાણોમાં તમારા પૈસાને ફેલાવો છો. આ રીત એવા લોકો માટે યોગ્ય છે જેઓ જોખમથી બચવા માંગે છે પરંતુ સારું વળતર મેળવવા માંગે છે. વારીક કમ્પાઉન્ડિંગનો જાદુ ની વાત કરે છે, જે રોકાણનો સૌથી મહત્વનો સિદ્ધાંત છે. કમ્પાઉન્ડિંગનો અર્થ એ છે કે તમારો પૈસો સમય સાથે વધે છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમે 10,000 રૂપિયાનું રોકાણ કર્યું અને તેના પર વાર્ષિક 10% વળતર મળે છે. પહેલા વર્ષ બાદ તમારું રોકાણ 10,000મી વધીને 11,000 થઈ જશે. બીજા વર્ષે 11,000 પર 10% વળતર મળશે, એટલે 1,100. આ રીતે તમારો પૈસો ફક્ત મૂળ રકમ પર જ નહીં, પરંતુ અગાઉના વળતર પર પણ વધે છે. આ કમ્પાઉન્ડિંગનો જાદુ છે, જે રોકાણને લાંબા ગાળે અત્યંત ફાયદાકારક બનાવી શકે છે. પરંતુ રોકાણ કરતી વખતે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ, તે છે જોખમનું મૂલ્યાંકન અને વિવિધતા. વારીક કહે છે કે કોઈ પણ રોકાણ સંપૂર્ણપણે જોખમમુક્ત નથી, અને આ જ કારણે આપણે આપણા રોકાણને વૈવિધ્યસભર બનાવવું જોઈએ. જો તમે તમારા બધા પૈસા એક જ કંપનીના શેરોમાં રોકો છો, અને જો તે કંપનીનું પ્રદર્શન ખરાબ થાય, તો તમારો આખો પૈસો જોખમમાં આવી શકે છે. પરંતુ જો તમે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરો છો, તો તમે એક જગ્યાએ થતા નુકસાનથી બચી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે તમારા પૈસા કેટલાક શેર, મ્યુચ્યુઅલ ફંડ, રિયલ એસ્ટેટ અને અન્ય રોકાણોમાં રોકાણ કરો છો, તો જો એક રોકાણમાં નુકસાન થાય છે, તો તમે બીજા રોકાણમાંથી નફો મેળવી શકો છો. તેથી જો તમે ખરેખર તમારા પૈસા વધારવા માંગતા હો, સૌપ્રથમ તમારે યોગ્ય રીતે રોકાણ કરવું પડશે,
રોકાણ કરીને પૈસા વધારવા એ ફક્ત સમયની વાત છે, પણ તે ત્યારે જ શક્ય છે જ્યારે તમે યોગ્ય રીતે રોકાણ કરો છો. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો તમને તે ગમ્યો હોય તો તેને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમને આવા વિડીયો ફક્ત અમારી ચેનલ પર જ મળશે. જોવા બદલ આભાર.